કે બીજું સ્ટેપ છે એ જોવાની પ્રક્રિયા તો આપણે કરી છે. આ જે આપણી શ્વાસ છે એને રાખ્યો છે એના દ્વારા આપણે જોવાની પ્રક્રિયા કરી છે, પણ જોવાની પ્રક્રિયા દ્વારા માનો કે અંતઃકરણની અંદર શાંતિ આવી ગઈ, આનંદ આવી ગયો, અથવા શાંતિને બદલે વિચારો આવ્યા, નેગેટિવિટી આવી, તો બે વચ્ચે આપણને શું ફરક લાગશે? ફરક શું લાગશે? બહુ વિચાર આવે, બહુ કલ્પનાઓ આવે, બહુ નેગેટિવિટી આવે તો શું થાય? અને શાંતિ આવે, આનંદ આવે તો શું થાય? ગમણ. હવે જે ગમો અણગમો અંદર થાય છે એનો અર્થ એમ છે કે સિલેક્શન છે. આપણી અંદર સિલેક્શન છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. એટલે જોવાની પ્રક્રિયા બરાબર નથી, તટસ્થ જોવાનું બનતું નથી. એટલે તમે હવે બેકાવી જાઓ. જે ઓબ્જેક્શન કરે છે કે આ બરાબર નથી અથવા બરાબર છે, એનાથી તમે સેપરેટ થાઓ. હવેની જે પ્રોસેસ છે એ શું છે? જે હવે અંદર અનકોન્શિયસ અભિપ્રાયો આવે છે, જે આપણે જાણતા નથી એવા અનકોન્શિયસ અભિપ્રાયો આપણને આવે છે. આપણને બહુ એનાથી વાકેફ થતા નથી, પણ આવે છે. અને આપણને સારું લાગે છે અથવા સારું નથી લાગતું એવું અંદર થાય છે. તો એનો અર્થ એમ છે કે આ જોવાની પ્રક્રિયા ચાલતી નથી, કંઈક આમ પક્ષપાતી જોવાનું ચાલે છે. તો હવે તમે પાછા બે કોઈ આવી જાઓ. હવે જે અનકોન્શિયસ આ જોવાની પ્રક્રિયા થાય છે એમાં અનકોન્શિયસમાંથી જે આપણને રિએક્શનો આવે છે, ગમો અણગમો થાય છે, એનાથી આપણે સ્પેસ બનાવી છે, એનાથી આપણે ડિસ્ટન્સ કરી છે. આ બીજું સ્ટેપ છે. એટલે આ સ્ટેપ તમે કરશો ને, તમારી જે યાત્રા છે ને એ સાચી જશે. યાત્રા એટલે આપણે આ પ્રશ્નને સપના અરે જોડી દઈએ. એટલે સપના અરે એટલા માટે જોડવો જોઈએ કે આખું આપણી ત્રણ અવસ્થા છે: જાગ્રત અવસ્થા, સપના અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. આ ત્રણ આપણી અવસ્થાઓ છે. હવે આપણે અત્યારે જાગ્રત અવસ્થા એટલે આમ સામાન્ય આપણી અત્યારની જાગ્રત અવસ્થા એટલે શું? જાગ્રત અવસ્થામાં બહુ વધારે તો ખબર નથી હોતી, પણ જાગ્રત અવસ્થાની અંદર માનો કે તમે સત્સંગમાં આવ્યા છો તો તમારે શાંતિથી બેહવાનું છે. હવે તમે પાર્ટીમાં ગયા છો તો એવા કપડાં પહેરવાના છે. તમે મરણમાં ગયા છો તો તમે અમુક પ્રકારે વર્તશો. એટલે જે ડેટાઓ આપણને મળેલા છે જાગ્રત અવસ્થાની અંદર, જે ડેટાઓ કે આ વ્યવહારમાં કેમ રહેવું, વસ્તુમાં કેમ રહેવું, આ આપણી જાગ્રત અવસ્થા કહેવાતી જાગ્રત અવસ્થા આ છે. સ્વપ્ન અવસ્થા છે એનાથી ડાઉનની પ્રક્રિયા છે. ડાઉનની પ્રક્રિયા એટલે સપનું કઈ રાતે આવે છે એવું નથી. સપનું આપણને જાગ્રતમાં વારે વારે આવ્યા રાખે છે. જાગ્રતમાં જ્યારે ત્યારે આપણે જયારે જાગ્રત નથી હોતા ને એટલે સપનામાં જોઈશ. જો કોઈ ઓબ્ઝર્વેશન અને તમે આ ધ્યાન કરતા હો તો એની અંદર આ ત્રણ ભાગ તમને બતાવી શકાય. ત્રણ ભાગ જે લોકો ધ્યાન કરતા હોય એનો પેલો વિભાગ થોડી સજાગતા હોય. માનો કે શ્વાસની અંદર જોવે છે તો થોડી વાર માટે એને શ્વાસ ઉપર બહુ વ્યવસ્થિત નજર હોય. શ્વાસ ઉપર વ્યવસ્થિત નજર હોય તો હવે શું કરે છે? એ વખતે જાગ્રત અવસ્થાની અંદર માનો કે 5, 10, 15 મિનિટ લગીને એ વ્યવસ્થિત રીતે આમ જોવાનો પ્રયત્ન ચૂકી જાય, એ બધી ખબર એને પડવા માંડે. પણ પછી ધીરે ધીરે 10, 15, 20 મિનિટ થાય ને એટલે એની જે જાગૃતિનો જે પ્રકાર છે એ ડાઉન થવા માંડે. ડાઉન થવા માંડે એટલે ચિત્રો, વિચારો એની રીતે સરકીને ઉપરની સપાટી ઉપર આવે કે જેના ઉપર આપણો કંટ્રોલ ન હોય. એટલે આ તમે ધ્યાનમાં જોઈ શકશો. એમ કે આ કઈ આપણે આને ત્રણેય અવસ્થાને જુદી રીતે નહીં. હવે ઈ જે અવસ્થા છે, આ સપના જેવી અવસ્થા છે ને, એમાં ગમે વિચારો, ઇરિલિવન્ટ વિચારો આવે, ઇરિલિવન્ટ કલ્પનાઓ, ઇરિલિવન્ટ આકૃતિઓ આવે. એટલે આ એક ધ્યાનની એક બીજી અવસ્થા છે જેમાં આપણી જાગૃતિ ડાઉન થઈ છે અને આપણે સપન અવસ્થામાં આવી ગયા. અને ઈ સપન અવસ્થાને હવે તમે ચાલુ રાખો તો તમને તંદ્રા જેવી અવસ્થા આવી જાય. આ ધ્યાનની અંદર જ આ ત્રણ અવસ્થા જે છે આપણને ધ્યાનમાં આવે છે, એ જ આપણી જાગૃત, એક આપણી આ જાગૃત અવસ્થા છે, એક આપણી સપન અવસ્થા છે, જે આપણી ત્રણ અવસ્થા છે એની સાથે મેચિંગ થાય છે. એટલે હવે આ સપનું જે એટલે એમ કે પ્રશ્ન એવો છે કે સાધકને સપના આવે છે, સપના છે એ કંઈક સાંકેતિક છે, શું છે? એટલે હવે આમ તમે જાગ્રત, સપન અને સુષુપ્તિનો એક વિભાગ કરો તો એક કોન્શિયસ છે, એક સબકોન્શિયસ છે અને એક અનકોન્શિયસ છે. આ ત્રણ એના વિભાગ છે. એટલે કોન્શિયસ એટલે થોડીક સજાગતા, તમને ખબર છે. સબકોન્શિયસ એટલે કંઈક ખબર છે, કંઈક ખબર નથી. અને અનકોન્શિયસ એટલે તમને કંઈક ખબર જ નથી. તમને એમ કહેવામાં આવે કે તમને તમારી અંદર ચોર પડેલો છે, તમારી અંદર ચોરી કરનારો, અથવા તમારી અંદર આતંકવાદી પડેલો છે, એમ આપણે કહી તો તમને એવું લાગે કે આ તો આપણામાં છે નહીં, આ કેવી રીતે કહે છે?
પણ એ આપણે જોવામાં આપણામાં આવ્યું નથી, અનકોન્શિયસ છે. એટલે અને આ જે સપના જે છે એ આપણી અધૂરી ઈચ્છાઓ, અધૂરી વાસનાઓ જે આપણી અંદર હોય છે એ સપના રૂપે પ્રગટ થાય છે. જે આપણને અધૂરી રહી ગઈ છે, ઈચ્છાઓ, વાસનાઓ જે અધૂરી રહી ગઈ છે એ સપનામાં, એટલે સાધક માટે સપનું બહુ મહત્વનું એટલા માટે હોય છે કે સપનું છે એને બતાવે છે કે એની વાસના, એની ઈચ્છાઓ કેવી છે, અને બીજું એનું સ્મરણ ક્યાં લગીને પહોંચ્યું છે. માનો કે આ સપનું જોવે છે તો એમાં એને પોતાની સ્મૃતિ રહે છે કે નહીં, પોતાની જાગૃતિ રહે છે કે નહીં. એટલે એનો આમ બેરોમીટર છે કે તમારી જાગૃતિ સપનામાં પ્રવેશ કરેલી છે કે નથી કરેલી, ઈ બતાવશે. વાસનાઓ અને ઈચ્છાઓ શું છે ઈ પણ બતાવશે આ સપનું. એટલે આપણે શું થાય, એટલા બધા સજાગ નથી એટલે આપણે સપના દ્વારા વાકેફ થવું પડે. આપણે અત્યારે આપણી આગળ એવી સજાગતા નથી કે સપના વગર આપણે સમજી શકીએ. એટલે આપણે અત્યારે જાગ્રત અવસ્થામાં સપનામાં જીવિત છીએ, સપનામાં મોટો ભાગ હોય છે, પણ ઈ સપનાવસ્થાને આપણે જોઈ શકતા નથી, એટલે ઓલી સપનાવસ્થાની આપણને જરૂર પડે છે. અને ઈ સપનાવસ્થા દ્વારા સાધકોને ખબર પડે કે મારી અંદર વાસનાઓ, ઈચ્છાઓ અને મારી જાગૃતિ કેટલા અંશમાં પ્રવેશ કરી છે. માનો કે કોઈ પણ વસ્તુ છે એનાથી સેપરેશન કરી શકે છે સપનાની અંદર. જો સપનાની અંદર સેપરેશન કરી શકે, સપનાની અંદર પોતાની સ્મૃતિ રહી શકે, તો જાગૃતિ છે એ સબકોન્શિયસ માઇન્ડની અંદર દાખલ થઈ ગઈ છે. એટલે આ એક બીજું સ્ટેપ છે. એટલે સપનું છે એ ઉપયોગી આ રીતે છે. બીજી રીતે સાધકો જો ખરેખરી રીતે એની યાત્રા ચાલતી હોય ને તો એની ઉર્જા છે એની બચત, જો તમે શ્વાસ ઉપર ધ્યાન રાખતા હો તો બચત થતી હોય, અને એના દ્વારા એનો પેલો કોષ છે એ પ્રાણમય કોષ છે એ ચાલુ થઈ જાય. એટલે ઉર્જાની કોઈ પણ પ્રકારની અનુભૂતિઓ છે આ બીજા સ્ટેપની અંદર ચાલુ થઈ જાય. એટલે બીજું સ્ટેપ છે એ ઉર્જાનું સ્ટેપ છે, અને મોટા ભાગે જે અટકી જાય છે એ આ જગ્યાએ અટકી જાય છે, ઉર્જામાં છે. જુદા જુદા પ્રકારની અનુભૂતિઓ. પછી આ જે સાધક લોકોને ભવિષ્યની બનનારી ઘટના, જો સાચો સાધક હોય તો એને ભવિષ્યની અંદર આપણે આ જાગૃતિ રાખે છે, રસ્તામાં કેટલા પ્રોબ્લેમો આવશે, કેમ પ્રોબ્લેમો આવશે, તો એનો સંકેતો કુદરત આપણને આપ્યા રાખે, સપના દ્વારા આપ્યા રાખે, પ્રેરણા દ્વારા આપ્યા રાખે. પણ એ આપણા માટે મહત્વની વસ્તુ એમાં હોય છે. અને આ જાગૃતિ છે આપણે સુષુપ્તિમાં પણ દાખલ કરવાની છે. અને આ બધાનો આધાર જાગ્રત અવસ્થા છે. જાગ્રત અવસ્થામાં આપણે જાગ્રત રહેવાનો પ્રયત્ન કરી એ જ સ્વપ્ન અવસ્થામાં અને એ જ સુષુપ્તિ અવસ્થામાં પ્રવેશ કરે. એટલે આપણે અત્યારે જે સાધના કરવાની છે એ આવી રીતે સાધના કરવાની છે કે આ શ્વાસને પેલા માધ્યમ બનાવવાનું છે, અને શ્વાસના માધ્યમ દ્વારા આપણે અંદર ખોદવાનું છે. જેમ અહીંયા આપણે પાણી કાઢવું હોય તો આપણે બોર ક્યાં કરી, અહીંયા આમ બોર કરવાની જે પ્રોસેસ કરી તો અહીંયા કરી ધીરે ધીરે ક્યાં વહી જાય, પાણીનું જે સ્ત્રોત છે. એમ આપણું એટેન્શન અત્યારે છે એ શ્વાસમાં છે, નાભીમાં છે. પણ એ નાભીને વિનતા જે મૂળ અસ્તિત્વ છે ને ત્યાં આપણે વહી જવાનું છે. એટલે આપણે કોન્સન્ટ્રેશન જેમ એમાં કરતા જશું ને, એમાં ઊંડા ઉતરતા જશું ને, આપણું જે જોવાનું છે ને એ જોવાનું ખોવાઈ જવું જોઈએ. એ વસ્તુ છે ને એની અંદર આપણો લય થઈ જાવ. આપણે જેને ગોતતા હોય એ જે ગોતતા હોય ને એ ગોતનાર વયો જાય, અને અંદર જે મૂળ સ્ત્રોત છે ને એ પ્રગટ થઈ જાય. એ જગ્યા લગીને આપણે જવાનું છે.